નમસ્કાર મિત્રો, બનાસકાંઠાની રાજ્યમાં ફરી એકવાર મોટો તડાકો આવ્યો છે। જ્ઞાનીબેન ઠાકોરે આપ્યો છે એવો હુંકાર કે જે ભાજપમાં કળભળાટ મચી ગયો છે। અને સૌથી મોટી વાત, જ્યાંથી રાજુ કરપડા ચૂંટણી લડશે ત્યાંથી જ સીધી ટક્કર આપવાની વાત કરી છે। શું આ માત્ર રાજકીય સ્ટેટમેન્ટ છે કે આવતા દિવસમાં ભાજપ માટે મોટો ખતરો બનશે? આજના વિડીયોમાં આપણે જાણીશું જ્ઞાનીબેન ઠાકોરનો આ હુંકાર કેટલો ભારે પડી શકે છે ભાજપ પર, અને શું ખરેખર બદલાશે બનાસકાંઠાની રાજનીતિ। બનાસકાંઠા જિલ્લો હંમેશા રાજકીય રીતે ખૂબ જ મહત્વનો રહ્યો છે। અહીં ભાજપનો મજબૂત પકડ રહ્યો છે, પણ છેલ્લા થોડા સમયથી વિપક્ષ પણ સક્રિય બન્યો છે। રાજુ કરપડા એક એવું નામ જે સ્થાનિક રાજકારણમાં ઝડપથી વાપર્યું છે, અને હવે જ્ઞાનીબેન ઠાકોરે સીધી ચેલેન્જ આપી છે કે તેઓ એ જ બેઠક પરથી ટક્કર આપશે। આ હુંકાર માત્ર શબ્દો નથી, આ એક સ્પષ્ટ સંદેશ છે સીધી ટક્કરનો। એક તરફ ભાજપની મજબૂત મશીનરી, બીજી તરફ સ્થાનિક સ્તરે ઉભરતો વિરોધ। સવાલ એ છે કે શું જ્ઞાનીબેન ઠાકોર આ લડાઈને વાસ્તવિક ચેલેન્જ બનાવી શકશે કે પછી ભાજપ પર એકવાર પોતાની પકડ સાબિત કરશે? જો આપણે ગ્રાઉન્ડ લેવલ પર જોઈએ તો અહીં મતદારોના મુદ્દા બદલાઈ રહ્યા છે। બેરોજગારી, વિકાસ, સ્થાનિક સમસ્યાઓ। જો આ મુદ્દાઓને યોગ્ય રીતે ઉઠાવવામાં આવશે તો ચૂંટણીમાં મોટો ફેરફાર આવી શકે છે। પણ ભાજપ માટે પણ આ નવી વાત નથી, તેઓ પાસે અનુભવની સ્ટ્રેટેજી છે। સૌથી મોટો સવાલ, શું આ હુંકાર માત્ર રાજકીય સ્ટન્ટ છે કે ખરેખર એક મોટી રાજકીય લડાઈની શરૂઆત છે? કારણ કે છેલ્લા થોડા વર્ષોમાં ઘણા આવા સ્ટેટમેન્ટ આવ્યા છે, પણ પરિણામ શું આવ્યું એ આપણે બધાએ જોયું છે। તો મિત્રો, તમને શું લાગે છે, જ્ઞાનીબેન ઠાકોરનો હુંકાર ભાજપને ભારે પડશે કે ભાજપ ફરી જીતશે સરળતાથી? તમારું મત જરૂર કોમેન્ટમાં જરૂર જણાવજો। એક એવી બેઠક જ્યાંથી રાજકીય ઇતિહાસ લખાય છે, અને હવે એ જ મેદાનમાંથી સીધી ટક્કરનું એલાન। જ્ઞાનીબેન ઠાકોરનો એવો હુંકાર કે જે ભાજપના કેમ્પમાં પણ ચર્ચા તેજ થઈ ગઈ છે, કારણ કે વાત છે રાજુ કરપડાની બેઠકની, જ્યાંથી હવે લડાઈ ઈજી નથી રહેવાની। શું આ માત્ર રાજકારણ છે કે ખરેખર ભાજપ માટે આ વખત મુશ્કેલીઓ વધવાની છે? આ વિડીયોમાં તમને મળશે સંપૂર્ણ સચ્ચાઈ, અંત સુધી જોતા રહેજો। દરેક ચૂંટણી પહેલાં મોટા દાવા થાય છે, પણ કેટલી વાતો એવી હોય છે જે લોકોના દિલમાં સીધી વાગે છે। બનાસકાંઠા એક એવો જિલ્લો જે હંમેશા રાજકીય રીતે ગરમ રહ્યો છે। અહીં મતદારો હવે ફક્ત વચનો નથી જોતા, પણ કામ અને પરિણામ જુએ છે, અને આ જ રાજકારણ છે। આ વખતે વાત થોડું અલગ લાગી રહી છે। એક બાજુ જ્ઞાનીબેન ઠાકોર, જેનો સીધો અને તીખો અંદાજ લોકોમાં લોકપ્રિય છે, બીજી બાજુ રાજુ કરપડા, જે પોતાના વિસ્તારમાં મજબૂત પકડ કરાવે છે, અને આ બંને વચ્ચે હવે સીધી ટક્કર। સવાલ એ છે કે આ ટક્કર કેટલા અંતર સુધી જાય? જ્ઞાનીબેન ઠાકોરે સ્પષ્ટ કહી દીધું છે, જ્યાંથી તેઓ લડશે ત્યાંથી જ ટક્કર આપશું। આ એક સામાન્ય સ્ટેટમેન્ટ નથી, આ એક સ્ટ્રેટેજી મેસેજ છે, કારણ કે સીધી ટક્કર એટલે મતદારોને બે વિકલ્પ વચ્ચે સ્પષ્ટ પસંદગી કરવી પડશે, અને આ જગ્યાએ પર ચૂંટણી વધુ રસપ્રદ બનશે। જો આપણે ગ્રાઉન્ડ પર જઈએ તો કેટલીક વાતો સ્પષ્ટ દેખાઈ રહી છે। યુવાનોમાં બેરોજગારીનો મુદ્દો, ગામડાઓમાં વિકાસની ચર્ચા, અને સ્થાનિક નેતાઓની પરફોર્મન્સ, આ બધું મળીને ચૂંટણીના પરિણામને અસર કરે છે। જો આ મુદ્દાઓ સાચી રીતે ઉઠાવવામાં આવશે તો આ બેઠક પર સરપ્રાઇઝ રિઝલ્ટ લાવી શકે છે। પણ આ એક મોટો ટ્વિસ્ટ છે, ભાજપ પાસે મજબૂત ઓર્ગેનાઇઝેશન, ગ્રાઉન્ડ લેવલ વર્કશોપ અને લાંબા સમયનો અનુભવ, અને ઘણા વખત એવું બન્યું છે છેલ્લા સમયે ભાજપ ગેમ બદલી નાખે છે। તો આ વખત પણ બદલી શકે છે? તો આખી લડાઈ હવે એક સવાલ પર આવીને ઊભી છે, શું જ્ઞાનીબેન ઠાકોરનો હુંકાર ભાજપને ખરેખર મુશ્કેલીમાં મૂકી શકે છે, કે પછી ભાજપ ફરીવાર આ બેઠક સરળતાથી જીતી શકશે? આ ચૂંટણી ફક્ત નેતાઓ વચ્ચે નથી, આ મતદારોનો નિર્ણય છે। તમને શું લાગે છે, આ વખતે કોણ જીતશે? તમારું મત જરૂર કોમેન્ટમાં જણાવજો। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ગુજરાત।